વાય યુ ચૂઝ રાજ? બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એકચ્યુઅલી હું આ કહેવા માંગતો હતો કે કોઈને કહી દઉં. એકચ્યુઅલી શું છે કે મારી બી બેકગ્રાઉન્ડ કેવી છે કે એક તો એર કુલરની અંદર ભગવાન ઘણો સમય કાઢે છે, પહેલો તો એ છે. બીજું પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઇનોવેશન એની અંદર ઘણો સમય કાઢે કે નવું કરવાનું ગમે છે. તો જ્યારે મને પહેલી વાર મુલાકાત થઈ કલ્પેશ સર જોડે તો એમના વાઇફ પરથી મને એવું લાગ્યું કે આ એક જગ્યા છે જ્યાં આગળ હું આ વસ્તુ ડિલિવર કરી શકીશ. એટલે તરત જ એક રોજ ઇન્સ્ટન્ટ ડિસિઝન કે આ પ્રોપર જગ્યા છે જ્યાં આગળ પરફેક્ટ પર્સન છે કે જે પરફેક્ટ ફૂલની દુનિયામાં સૌથી ફૂલની મોટું નામ દુનિયામાં ઇનોવેશનની દુનિયામાં પેશન છે અને કરી શકે છે. તો સર અમારી રાજ સાથે તમને ઇનિશિયલ એક્સપિરિયન્સ કેવો રહ્યો જ્યારે તમારું વેલકમિંગ થયું? તમે રાજને બહારની એક દુનિયાને જોયું, હવે તમે એક અમારી સાથે ઇન્વોલ્વ થઈ ગયા છો, તો હવે તમને અંદરની સાઈડથી તમે જે રાજ જોવો છો એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારા મતે કહું તો મેં મીડિયમથી લઈને બહુ મોટી અને પ્રોફેશનલ કંપનીઝ સાથે પણ કામ કર્યું છે. બહુ પ્રોફેશનલ કંપની કરતાં મને આ એક્સપિરિયન્સ ઘણો સારો લાગ્યો, કારણ કે એક હોમલી વાતાવરણ, એક એન્થુસિયાસ્ટિક વાતાવરણ મને ખૂબ જ વેલકમિંગ લાગ્યું. અમારા મેનેજમેન્ટના લોકો છે, અમારા ટીમ મેમ્બર વિશે તમે કેવું ફીલ કરો છો? તો હમણાં રિસેન્ટલી અમારી સ્ટ્રેટેજીની જે સેશન થઈ એમાં મને ઓપોર્ચ્યુનિટી મળી હતી બધાને મળવાની, બાકી તો હજી કદાચ ના પણ મળ્યો, પણ એ ઓપોર્ચ્યુનિટી મળીને મને એવું લાગ્યું કે બધા જ બહુ પેશનેટ છે પોતાના કામ માટે. કંપની એકદમથી ગ્રો થઈ છે એટલે ઘણા બધા લોકોને ઘણું બધું કેચઅપ કરવાની જરૂર છે, એ તો દેખાઈ આવે છે, પણ લોકોમાં ઉત્સાહ છે કેચઅપ કરવાનો, એ અગત્યનું એ એના માટે ફિઝિબલ છે કે કરી શકે ફિઝિબલ છે, ક્યાંક ને ક્યાંક એનું ઇન્ટરેસ્ટ લેવલ છે કે જે લેવલે પહોંચવા માટે પોતે ઉત્સુક છે. સર, રાજને આગલા 5-10 વર્ષમાં તમે ફ્યુચર કેવું તમને દેખાય છે? રાજનું ફ્યુચર વિઝન કાર્ડમાં ઓલરેડી ઇન્સ્ક્રાઇબ થઈ ગયું છે, એને સાચું બનાવવાનું છે. 100% એના માટે આપણે છીએ કે જે મહેનત કરીએ. બરાબર. અને તમારા જે ગોલ, પ્રોફેશનલ ગોલ હોય એ રાજની સાથે કનેક્ટ થાય તો 100% આપણે અચીવ કરી જ લેશું, એમાં ડાઉટ વગર નહીં. સવાલ જ નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.